નમસ્કાર મિત્રો, અમે એક વાત કહેવા આવ્યા છીએ ઘણા સમયથી કે અફેર બાબતે ચર્ચા આપણે કરતા હોઈએ છીએ. અફેર જે મોટી ઉંમરની મહિલા હોય છે, જે 2 છોકરાની માં હોય, 4 છોકરાની માં હોય કે વગેરે જે કંઈ પણ હોય, બરાબર, ટૂંકમાં પરિણીત અફેર, બરાબર ને, એના વિશે થોડીક ચર્ચા કરવા આવ્યા છીએ. આજે થોડોક વિષય છે ને, ઘણીવાર અમને પૂછતા હોય, ગોવિંદભાઈ તમે નાનકડી દીકરીઓ માટે તો વિચાર્યું, એ બહુ સારું વિચાર્યું, પણ કોઈ મહિલા અથવા કોઈ સ્ત્રી સ્વેચ્છાએ અફેર કરે તો આપણે શું કરી શકીએ? તો જે થતું હોય વર્ષોથી આવેલું આવે છે, સદીઓથી આવેલું આવે છે, બરાબર મિત્રો, સદીઓથી આવેલું આવે છે, એમાં આપણે કાંઈ કરી શકીએ એમ નથી. પણ મારો કહેવાનો ભાવાર્થ એ છે કે હવે હું તમને આમાં 3 વાત રાખી દેવા માગું છું. અગર પત્ની લક્ષ્મી હોતી તો સુદાमा कभी गरीब ना होते. अगर प्रेमिका गलत होती तो उनका संबंध गलत होता. तो कृष्ण कभी भगवान ना होते. राधे राधे मित्र. अगर निगाहें खूबसूरत हो तो अदा मार देती है. तुम कातिल न कहो, इसलिए हम सादगी में रहते हैं. હવે મેન વાત આવે છે ત્રીજી. अगर पति से इज्जत प्यार और केर, यानी कि इज्जत प्यार केर એટલે રક્ષણ ना मिले तो शादीशुदा औरतें भी सुकून की तलाश में दहलीज लांच जाती है. હવે આની જગ્યાએ પતિ લંગ. अगर पति से इज्जत प्यार और केयर यानी कि रक्षण ना मिले तो शादीशुदा पति भी सुकून की तलाश में दहलीज लांग जाता है. बराबर મિત્રો, અમારો મિત્ર છે ને આ ગ્રુપ તર્કશીલ છે, જ્ઞાન છે અને વૈજ્ઞાનિક છે અને કાયદાકીય રીતે જ્ઞાની છે, યાની કે શિક્ષિત દરજાનું ગ્રુપ છે મિત્ર, એજ્યુકેશન ગ્રુપ છે ને. એટલે ખાસ કરીને અમારી સાથે જે કોઈ પણ વ્યવહાર કરો તો સમજીને કરજો. વાણી, વર્તન ને વ્યવહાર, અમારી ધારા, અમારા વધારે પૂરતું તમે પોસ્ટ જોશો તો 19(1) બરાબર સંવિધાનની છે, કાયદાની, એ મુજબ જ હોય છે, જેને સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ જેવી કોર્ટે છૂટ આપેલી છે એ મુજબ. અને મહેરબાની કરીને અમારા પોસ્ટમાં રિપોર્ટ કરવા રહેવા દેજો. તમે રિપોર્ટ કરીને જે રીતે અમારી પોસ્ટને ડિલીટ કરવાના પ્રયત્ન કરો છો ને, એ યોગ્ય નથી કરતા. અને જે રિપોર્ટ મારે છે ને, એ રિપોર્ટનું લિસ્ટ તૈયાર કરશું. તમારી પાર્ટી, કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી કે અન્ય કોઈ પણ પાર્ટી હોય, અરે હું તો આ સંસ્થામાં ઘણાને કીધું છે કે તમે ગમે એ પાર્ટીમાં જાઓ, તમારે સામાજિક કામગીરી કરવી હોય તો લોકોની વચ્ચે જવું પડશે. લોકોની વચ્ચે જવા માટે ગમે એક પાર્ટી તમારે વચ્ચે લેવી પડશે. લોકોની વાત સાંભળો, લોકોને સમજો, લોકોને શિક્ષણ, આરોગ્ય, રોજગાર, ન્યાય, કાનૂન વ્યવસ્થા, પ્રકૃતિમય વાતાવરણ વગેરે જીવનના પ્રાથમિક મુદ્દા ભૂલાવી તમે હિન્દુ, મુસ્લિમ, જ્ઞાતિ, ધર્મ, જાતિ, લિંગ ભેદભાવ સ્ત્રી પુરુષમાં કરો છો, એ યોગ્ય નથી કરતા. અને બીજું એક વાત, એક હાથેથી તાળી નથી પડતી. પુખ્ત વયના મહિલા અને પુખ્ત વયનો પુરુષ જે કંઈ પણ થાય છે એ કુદરતનું નેચરલ છે અને તમારો મારો જન્મે એ રીતે જ થયેલો છે. એટલે કોઈ પણ મહિલાને ચરિત્રહીન કે ચરિત્રવાન કે પુરુષ ચરિત્રવાન કે સ્ત્રી ચરિત્રવાન એ રહેવા દેજો. અને અમારી સાથે ઘણા લોકો કેવી વાતો કરે છે ને, એ અમે અહીંયા સોશિયલ મીડિયામાં ના કહી શકીએ, પણ અમુક લોકો કહેતા હોય, જણાવતા હોય, અમે સાંભળતા હોય, એ માપમાં બધું સારું લાગે, માપ બહાર નહીં. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન, જય જ્ઞાન વિજ્ઞાન, જય તર્કશીલ માનવ. વિશ્વનું કલ્યાણ હો, વિશ્વની પ્રગતિ હો. ધર્મ કોઈ भी हो, आपस में लड़वाता नहीं. जो आपसમાં લડવાવે અથવા ઝઘડાવે
એ ધર્મ નથી, વેપાર છે. તમે ધર્મને સમજો. ધર્મ આપણા વડીલોએ મૂક્યો છે. ધર્મ એકબીજાને મદદરૂપ બને, એકબીજાને સાથ સહકાર સહયોગ કરે, એનું નામ ધર્મ. બાકી હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ, ક્રિશ્ચન કે જે કોઈ પણ હોય, આ બધાનો આ દેશમાં ફાળો છે. આ દેશ કોઈ એક ધર્મવાળા કે એક જ્ઞાતિવાળાએ આઝાદ નથી કરાવ્યો. અને મત જોતા હોય ત્યારે અમને કામ આવશું, અમે તમને કામ આવશું, પણ જીતી ગયા પછી હૈડ તારે નામ. એવા હરામી લોકોને અમે બહુ શાંતિથી, બહુ નજીકથી જોયા છે. અમે અહીંયા નામ નથી બોલતા, એટલું સારું છે. બાપી કે માપમાં રહેવું, માપમાં, માપ ઉપર ના જવું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.